અમે હમણાં 10 જે બોલાવી એટલા બધા બેઠા કોઈ જે ન બોલ્યા. બોલો શું તમને કેવું? હા હું તો સાચું કહું, સારું લાગવું એટલે લાગે, ન લાગે મારે ક્યાં કોઈ નહીં આવવું છે. પણ જે કલાકાર પાસેથી કઈ કાઢવું હોય ને તો તમારો ઉમળકો જોઈએ. એવો ઉમળકો હોય ને અમારા આંતરડા તોડી નાખી ભલામણ. પણ હવે આમ હામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય આપણે એમ કે અમને શું જોતું હોય છે. ભલે મારી વાતો અમુક કડવી લાગતી છે પણ માફ કરજો. માફી તો મગાવે સમજાય મગાવે છે માગી લે. આય નાય કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે પ્રેમથી જો આટલો આનંદ કરાવતા હોય ને તમે ખાલી જે ન બોલી શકો તો અમને એમ થાય કરું અમારા ભાગ છે ને આટલા બધામાંથી જો 10 જણાને એમ ઉમળકો ન આવે કે જે એમ ન બોલે. હવે બોલાવું જ બોલશે. આ ભલામણ કરવી પડે છે એવું તો પેલા કીધું તો પેલા ભલામણ કરે. બોલ રામચંદ્ર ભગવાન કી. આ બસ એમ કઈક એવો ઉમળકો હોય તો અમને કઈક મજા આવે. દાસી જીવણ બાપુ વાણીમાં એવું કે છે જો દાસી આ છે ને સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. ભજન છે ને એ સંતોને જ્યાં જ્યાં અંદર વાગ્યું છે ને ત્યાં એના પોતાના અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. કારણ કે આ છે ને આ આપણે જે અત્યારે કરીએ છીએ ને એ બધું મનોરંજન છે, આ ભજન નથી. અમુક ભાષા અમુક સંતોની તમને વાત કરું, આ છે એ મનોરંજન છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત આ જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. આ અનુભવવાની વાત છે. અનુભવ થાય ને પછી ખબર પડે અને આપણને અનુભવ થતો જ નથી. એટલે દાસી જીવન કે છે કે મારા નાથ અમારે તને મળવું હોય તો શું કરવું પડે. બાકી આપણને બધાને પીડા છે પણ પૈસાની. તમે જ્યાં જાઓ ત્યાં બધા રોતા જ હોય છે કે અમારે આમ નથી, અમારે આમ નથી, અમારે આમ નથી. મરો ન હોય તો નથી કહેતા. આપણે એક પાસે જાય કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી રોવે જ છે. મીરા રોવે, બાપુ જઠીરામ રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે અમને માણા બનાવ્યા તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ જાય. તો બાપુ સંતો રોવે છે. તમને મને તો પૈસાની ભૂખ ઉઘડી છે. હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કહું એક મા બાપની સેવા કરજો બસ. હું બીજી કોઈ ભલામણ કરતો જ નથી. મા બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. એક સદગુરુ મહારાજ જે કે ઈ કરો કે ઈઓ કરે ઈ ન કરતા અમારે અહીંયા જેટલા કરે એ કરવા માંડ્યા તો હલવાઈ ગયા છે. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એક થઈને રહ્યો બસ. જીવવાની મજા આવશે. બાકી બીજું કાંઈ કરવું ન પડે. તમે સિંહ જેવું જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ જેવું જનાવર એકદમ તમારી સામે ન આવે. 2-4 કૂતરા ભેગા થયા ને તમે વાંકા વળીને પાણો લ્યો ને તો કૂતરું તમારી પાસે ન આવે. પણ ઓલે મધમાખીનું પૂડું હોય એક આવડો કાંકરો મારજો જો મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે. ને આવડી આવડી માખું તમને ભગાડી શકે. સિંહ ને તમે ભગાડી શકો, માખ ને તમે ન ભગાડી શકો. પણ એની એકતા છે ને એટલે તમને ભગાડે. એમ તમારી મારી જો એકતા છે ને તો દુનિયામાં કોઈ તાકાત નથી એવી તમારા મારા ઘરમાં બાપુ આપણો લાભ લઈ જાય. એકતાની જરૂર છે. આખી દુનિયામાં બાપુ મેળ હોય, હગા ભાઈ વારે જ મેળ ન હોય. બોલો આ જનરલી પ્રશ્ન છે. હું એકની વાત નથી કરતો, જાજો ભાગે. અને એકતા હોય ને હું તો એમ કહું છું ભગવાનની પૂરેપૂરી 4 હાથ માથે હોય અહીંયા જ એકતા હોય. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા તે કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા માલપા આપણા હશે. જોજો એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. એમાં આપણે બાબુ વિખવાદ કરે ને એ આપણો એકાદો હાથો હોય તો જ વિખવાદ થાય ને કે વિખવાદ જ ન થાય. બધાને ખબર છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે દાસી જીવણ બાપુ અખિલ બ્રહ્માના અને સદગુરુની બાપુ સદગુરુ પાસે કંઈક માગવાની આપણી કંઈક પીડા હોવી જોઈએ. આપણે કઈ સદગુરુ પાસે માગવું નથી, સદગુરુને કઈ દેવું નથી. બેયનું હાલ્યું જાય સામે. ને કે કાંઈક તો આપણી માગણી તો હોવી જોઈએ ને. આપણે એક વાણિયાની દુકાને જાઓ એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું તો પડે ને. 2 કિલો ખાંડ જોખી દે. બોલો જ નહીં તો વાણિયો હું તમને જોખી દે.
એમ કાંઈક સદગુરુ પાસે આપણે શું લેવા આવ્યા છે, શું કામ સદગુરુ બનાવ્યા છે, શું ગુરુ પાસેથી આપણે માગવું બાપુ, કાંઈક તો એનો હિસાબ હોય કે નહીં. પછી કે નુગરા નો રેવી ને એટલે કંઠી બંધાઈ દે, નકરું એવું નથી. કાંઈક લેવાની વાત છે ભલામણ. સદગુરુની બાપુ એક તમને એક રામાયણનો આ રામકથા છે એટલે એક રામાયણનો એક પ્રસંગ કહું. ભીલડીની બાઈ સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડી અને ભીલની બાઈ બેહી ગઈ. કોઈ વેદનું શાસ્ત્રનું માણાનું કોઈ જ્ઞાન નથી, જંગલમાં જેમ જાનવર રહે એવું જેનું જીવન. પણ એક જ શબ્દ પકડી અને બાપુ ભીલની દીકરી સબરી 8-10 વર્ષની ઉંમરને બેહી ગઈ. અને શરીર ગુરુ મહારાજનું શાંત થઈ ગયું. અને રોજ બાપુ આંગણું વાળી સાફસૂફ કરી અને સબરી રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. રોજ એક જ રટણ કે મારા રામ આવશે રામ આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. એકનું એક રટણ. અને વિચાર કરે છે કે હવે મને દેખાતું નથી, મને કાને સંભળાતું નથી, રામ નહીં આવે. એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં. મારા ગુરુના શબ્દ ઉપર મને ભરોસો છે. મારા ગુરુએ કીધું છે કે અહીંયા બેહી જા, વેલો મોડો આવશે આવશે ને આવશે. નો ભાવે એવું કોઈ દી બને જ નહીં. એમ ગાંઠ વળી જવી જોઈએ. અને રામ અને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી માં સીતાની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને. તો કે હા, આજ આપણે એક સંતને મળવા જવાનું છે. જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને જૈન જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા જઈને જોવે ને બાપુ આમ નેજવા કરી કરી અને સબરી જોતી હતી ને હળવી હળવી ગાતી હતી રોતી હતી. અને સબરીનું ચિત્ર જોયું ને બાપુ, શેષ નાગનો અવતાર લક્ષ્મણ ધ્રુજી ગયો કે આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? જો આ ગાયું હોય કે આ સબરીએ ગાયું હોય કે ન ગાયું મને ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. વળી પાછા હવારે જેટલાય ફોન કરે કે આ સબરીએ જ્યાં ગાયું હતું. એટલે આમાં તો સારું લાગે નહીં રાખજો, કારણ કે આમાં તો ખોટું આવશે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ કાઢી નખાય, ખવાય નહીં ને. એટલે આમાં કાંકરા જેવું લાગે ને પડ્યું રવા દેજો, કારણ કે આ છે ને આપણે કઈ ભાડ્યું નથી. રામ વનમાં ગયા હતા બધા કેસ, એટલે કહું છું હું અહીંયા હતો નહીં. માનો તો ગયા હતા, નો માનો તો આપણે કોઈને મનાવાય નથી. પણ સબરીની કઈક એવી વેદના હતી કે સબરી રામની રાહ જોઈને કહેતી હતી કે મારા નાથ તું હવે ક્યારે આવીશ. તારી રોતી રોતી ગાય છે, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલનો મેલી, અમે તારા યાદ કેવાઈ, એ હવે બીજા કે નાયાસ રે જાય, કાલા ખેલાય મેં એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા, તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે મારે તમારે તો જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા કે આપણે નાતો તો છે, પણ આપણે હાકડીમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી હતી, સાંભળતો હોય છે. એટલે સબરી બાપુ કહે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને
મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આલકનો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હેલા જાય છે એવો જો સમર્થ સદગુરુનો સથવારો હશે તો ઠીક છે, બાકી રોતા નથી આવડવાનું. દમ દીધી ઉઘરાણી કરશે ને આ સંસારના સાગરમાં બધા હેલા જાય. આ કોરોના આવ્યો હતા કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બચાવ્યા. ને કે પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, વાહન હતા, ઓક્સિજન હતા, બચાવી ન હોય ક્યાં. બસ આટલી જ વાર છે રામ, મરી જવાનું છે વાત પાકી છે. પણ એવા કોઈ સંતનો સથવારો અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભગવાન ઠાકર મને મેલ માઠેલી તો છો એકલનો બેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો. રામચંદ્ર પરમાત્મા પાસે હડી કાઢી કીધું હાલો 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 ઓલી બાઈ મરી જાય હમણાં કેટલો. અને ઈ રામચંદ્ર પરમાત્મા આવ્યા અને સબરી બાપુ પાણી લાવવાનું ભૂલી ગઈ, પોતાના આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. અને એટલો હરખ એનામાં હતો કે આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા, આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા. રામ આવ્યા એનો હરખ તો હતો જ, પણ આજ મારા ગુરુ બોલ્યા સાચું પડ્યું. ઈ જે એનો હરખ હતો ને એનો બાપુ કહું તૂટતી હતી રામ. એવા સદગુરુ મહારાજ માથે જો બાપુ ભરોસો ને વિશ્વાસ હોય તો જ મજા છે, બાકી તો વાતમાં કાંઈ છે નહીં રામ. એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે દુનિયામાં જોઈ છે. અરે નામ વાળા છે ને નામ વાળા દુનિયામાં 5-25 માણસો જેને ઓળખે છે ઈ તમે જોવો તો ઈ ફેંકાવા માંડ્યા આવે પોતાની આવડત ને લઈ. એટલા જ માટે દાસી જીવન કહે છે કે મારા નાથ મારે તને મળવા માટેની જે મારી પીડા છે એ કેવી છે એનો દાખલો આપે છે દાસી જીવન. કે 18 વર્ષની દીકરી હોય અને પોતાના સાસરે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુના વિયોગની ખબર ન હોય. અને એક વખત બાપ જયારે દીકરીના લગ્ન કરે અને એના હારિયામાંથી બાપના અહીંયા આટો દેવા આવે અને 8 દિનો વાયદો કર્યો હોય અને 9મો દી ઉગે અને પિયુને મળવાની જે વેદના હોય ને ઈ વેદના મને છે દાસી જીવન કહે છે રામ. અરે શું બાપુ સંતોની વાત કરીએ એટલા માટે કહે છે સાયાજીને કે જો રે આટલી મારી છબી વિધિ હોય તે જાણે રે સાયાજીને કે જો રે આટલી એ મારી વિનતી
ભીમ ગુરુ ચરણે એ દાસી વાસરા